સુરત પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે। વૃદ્ધ દર્દી સાથે અમાનવીય વ્યવહાર કરાયાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે। વૃદ્ધને આખી રાત સારવાર ન આપવામાં આવી હોવાના આક્ષેપ સાથે પરિવાર દ્વારા સ્મીમેર હોસ્પિટલમાં હોબાળો કરવામાં આવ્યો હતો। હાજર મહિલા રેસિડેન્ટ ડોક્ટર અને અન્ય સ્ટાફ સાથે આ બાબતે બોલાચાલી પણ થઈ હતી। કાલે રાતે 12 વાગ્યાની તમે કોઈ જાતની ટ્રીટમેન્ટ આપી નથી। તમે દાદાગીરી કરો છો। પહેલા ફોન કર્યો તેની બોલાવ્યો તમારથી અને ફોન કર્યો તેની બોલાવ્યો। મારી વાત સાંભળો, કાલે 12 વાગ્યાની એને ખેંચ આવે છે, કોઈ જાતની ટ્રીટમેન્ટ નથી। તમને ખબર અમે ડોક્ટર છે? દારૂ નહીં પીધું ને, દારૂ પીધા હતા અને દારૂ નહીં મળ્યું ને એટલે આવે છે। તે તમારી ટ્રીટમેન્ટ આપવી જોઈએ ને। હા, રાતે તમે ટ્રીટમેન્ટ નહીં આપી। અરે આખી રાત એમ જ બેહી રહ્યા, હવારે લઈડા ને ત્યારે બાટલો ચડાવ્યો તમે લોકોએ। આખી રાત એમ જ રહ્યા। અત્યારે નીચેથી તમારા ડોક્ટરે કીધું કે ઇમરજન્સી કેસ છે, ત્યારે તમે એને ઇન્જેક્શન આપ્યું। તમારા એક ડોક્ટર અલગ કે એક ડોક્ટર અલગ કે તમારા ડોક્ટર કે ઇમરજન્સી કેસ છે ને તમે કે કઈ જ નથી લાખી મૂકો। તમારા ડોક્ટર કે ઇમરજન્સી કેસ છે, જલ્દી લઈ જાઓ। અમને એમઆરઆઈ નહીં કરવા દીધા ને ઉપર મોકલા ને હવે અમે પાછા એમઆરઆઈ કરવા જઈએ તો તમે કેમ ખેંચો છો? અમે અમને અપ્રોચ તો અમે આયુષ્માન કાર્ડમાંથી એમઆરઆઈ કરાવવાના હતા, તમે લોકોએ પૈસા માંગ્યા તો તમારે કહેવું જોઈએ કે ઇમરજન્સી છે। અમને કંઈ કીધું જ નથી। તમે કોઈ કીધું જ નથી કે ઇમરજન્સી છે। તમે નથી કીધું કે ઇમરજન્સી છે। કાલે તો હું બોલ્યા કેમ નથી વાત કરવી? કાલે એમ કે એમઆરઆઈની જરૂર નથી ને હવે આજે કે ગંભીર કેસ છે। આ વિડીયો હમણાં મેં જોયું મીડિયા વતી અને મારા જે આરએમઓ સાહેબ છે એને મને મોકલ્યું છે અને એને પાસેથી પ્રાથમિક જાણકારી લેતા મને એ ખબર પડી છે કે દર્દીની ટ્રીટમેન્ટ ચાલતી જ હતી। હવે એ જે ગેરસમજ થઈ છે કે ટ્રીટમેન્ટ અપાતી નથી કે એ પેશન્ટના અને એ તપાસનો વિષય છે। એના માટે હું તપાસ સમિતિ નિમીને પછી એ જે આગળની તપાસ છે કે કારણ શું છે બધાનું। અને જે વાત વિડીયોમાં દેખાય છે કે ભાઈ દારૂ ના મળી અને એના કારણે ખેંચ આવી છે, તો એ કદાચ ડૉક્ટર જે છે એ જે વિડ્રોલ સિમ્ટમ્સ છે એના માટે સમજાવવાનો પ્રયત્ન કરતા હશે। જેમાં કે આપણે વ્યસન જે હોય છે એ સૌથી પહેલાં એની ટ્રીટમેન્ટમાં જે વ્યસન જે રોકવાનું હોય છે એના કારણે પણ વિડ્રોલ સિમ્ટમ્સ આવતા હોય છે। અને એના વિડ્રોલ સિમ્ટમ્સની જે અને એક તો જે વ્યસન હોય છે જેના જે વસ્તુથી એના આડઅસર હોય છે અવયવો પર અને જે વિડ્રોલ છે એના પર હોય છે। હવે ખેંચ આવવાનો વિષય છે એ વિડ્રોલના ભાગરૂપે હોઈ શકે કે વ્યસનને લીધે હોઈ શકે અને બીજું પણ કારણ હોઈ શકે। એ તપાસનો વિષય હતો। એના માટે જે એમઆરઆઈ કરાવવાની હતી એ બાબત લઈને કંઈ એ માથાકૂટ થઈ હતી, છતાંય હું તપાસ કમિટી નીમું છું જેમાંથી એ ખબર પડશે કે મુખ્ય કારણ શું હતું। કારણ કે હોસ્પિટલમાં એટલા બધા દર્દીઓ આવતા હોય છે, ડૉક્ટરની કોઈ એવું એ નથી હોતી કે ભાઈ કોઈને એ કરવાનું ખોટું કરવાનું હોય। હવે આ બાબતમાં શું થયું છે એના માટે તપાસ કમિટી જે નિર્ણય આપશે એ પ્રમાણે ચોક્કસપણે એક્શન લેવાશે।